કેમ છો દોસ્તો? મજામાં? હાલો, આજે આપણે ભજીયાનો કાર્યક્રમ કરીએ છીએ, તો જો એના માટેની તૈયારી થઈ રહી છે અમારા ભાઈઓ દ્વારા. નોખું નોખું જો બનાવે. આજનો પ્લાન છે ભજીયા બનાવવાનો. અમારા કંદોઈ શ્રી મનસુખભાઈ જે ઉંબોલા મારા મોટા ભાઈ છે, કંદોઈ તરીકેની ફરજ બજાવશે. હાય કહી દો ભાઈઓ. લીંબુ નોલો હે મારી. મિક્સ થઈ રહ્યા છે બેસન સાથે. અને હેલ્પ કરો ને ચાલો. જીરું, મરચું, લાલ મરચું, ચૂલો હળગાવી રહ્યા છે. અમારે કારીગરો જાજા વધી ગયા છે. સલાહકારો, કારીગરો સંખ્યા ધીમે ધીમે ઘણી થઈ ગઈ છે. હા, આ અમારા મામા છે, સ્પેશિયલ મંડપ સર્વિસની સેવા પ્રદાન કરનાર અને ખાવાનું પ્રદાન કરનાર. ચૂલાનો તાપ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. તેલ હવે જો તળવા તૈયાર થઈ રહ્યું છે. ગરમ થઈ જાય એટલે ભજીયા તળવાનું તૈયારી હાલે છે. થઈ ગયા તમારે કેટલીક વાર છે હવે? હાલો, ભજીયાનું શ્રી ગણેશભાઈ કરે છે. જો આ ભજીયાની રાહ જોનાર કેટલા ઉભા જો બધા જલ્દી જ જોવે કે ભજીયા જલ્દી તૈયાર થઈ જાય અને બેસી જાય. પ્રોગ્રામ ચાલુ થઈ ચૂક્યો છે. આ 5 જણા બેસી ગયા છે એક સાથે. હાલો જો મિત્રો, આ થઈ ગયું રેડી. આ ચટણી બને છે અને ભજીયા ગરમા ગરમ ઉતરે તો થઈ જાય હવે ચાલુ ધીમે ધીમે. હવે આ લોકો ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરી ચૂક્યા છે. એક ટેસ્ટ મેચ નીકળી ગયો છે. હાલો, ભજીયા તો ખાઈ લીધા હે. ભજીયા પછીનો કાર્યક્રમ છે જે આપણે વિડીયોમાં ન બતાવવાનો હોય. વાસણ ધોવાનું, સાફ સફાઈ અભિયાનનો. બાકી બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. આવો જ.